શહેરની ઐતિહાસિક સુન્ની અસગરી જામા મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ એક સાથે નમાઝ પઢીને દેશમાં અમન અને શાંતિ માટે દુઆ માંગી। એક મહિનાના કઠિન રોઝા અને ઇબાદત બાદ આજે ખુશીનો સૂરજ ઉગ્યો છે। બનાસકાંઠાના ધાનેરામાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ મુસ્લિમ બરાદરો નવા વસ્ત્રો સજી અત્યારની ખુશ્બુ સાથે ધાનેરાની સુન્ની અસગરી જામા મસ્જિદ તરફ વળ્યા હતા। ધાનેરાની આ મુખ્ય મસ્જિદ આજે ભાઈચારાનું પ્રતીક બની હતી। મસ્જિદના વિશાળ પ્રાંગણમાં શિસ્તબદ્ધ રીતે હજારો હાથો એક સાથે અલ્લાહની બંદગીમાં ઉઠ્યા। ઈદની વિશેષ નમાઝ અદા કર્યા બાદ મૌલાના દ્વારા ખુતબો પઢવામાં આવ્યો હતો, જેમાં ઇસ્લામના શાંતિ, માનવતા અને પરોપકારના સંદેશને વાગોડવામાં આવ્યો। આજે રમજાન ઈદ જે એક મહિના સુધી તમામ મુસ્લિમ સમાજ અને એ લોકો રોજા રાખે છે, નમાજ અને જકાત અદા કરે છે। નાના નાના બાળકોથી લઈને 70-80 વર્ષના વૃદ્ધો સુધી તમામ રોજાઓ રાખે છે આ મહિનામાં, અને પૂરો મહિનો રોજા રાખી જ્યારે રોજા મહિનો પૂરો થાય એટલે ચાંદ દેખી અને પછી ઈદનો અલ્લાહ તાલા તરફથી એક ઇનામ તરીકે દરેકને ગળે છે મળી અને કોઈ બી શીખવા શિકાયત હોય તો એક દૂર કરી અને તમામ એક મળે। અને આજે જે ઈદની નમાજ અદા કરી એમાં અમારા મૌલાના સાહેબે દેશ અને દુનિયામાં જે આજે અફરાતફરી થઈ રહી છે, યુદ્ધ ચાલી રહ્યો છે, તમામ લોકો માટે, તમામ હિન્દુસ્તાન અને ઓલ વર્લ્ડ માટે દુઆઓ ખાસ કરીને ગુજારવામાં આવી છે। તમામ લોકો સુખ અને શાંતિથી અને અમારો દેશ પ્રગતિ કરે એ બાબતને આજે દુઆઓ તમામે કરી છે। અને ઓલ ઇન્ડિયામાં, ઓલ આખા ભારતમાં આજે એક સાથે તમામ જગ્યાએ ઈદ મનાવવામાં આવી રહી છે। मैं मोहम्मद फ़ुरक़ान बरकाती अमजदी, ख़तीब व इमाम सुन्नी असगरी जामा मस्जिद धानेरा गुजरात। अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन, आज बहुत ही मुबारक दिन है, यानी मुसलमानों का ईद उल फ़ित्र खुशी का दिन है। बड़े ही अमन व अमान के साथ सुन्नी असगरी जामा मस्जिद में ईद उल फ़ित्र की नमाज अदा की गई। अल्हम्दुलिल्लाह किसी किस्म की कोई कमी कोताही नहीं हुई और न किसी जानिब से किसी जो है न कोई झगड़ा लड़ाई फसाद फितना का कोई ऐसा खौफ माहौल रहा माशाल्लाह। और मैं पूरे आलम इस्लाम बिलखुसूस पूरे हिंदुस्तान के लिए दुआ करता हूँ कि अल्लाह ताला पूरे हिंदुस्तान में अमन व अमान कायम फरमाए। और आज बहुत ही मुबारक दिन है, मुसलमानों का बहुत बड़ा दिन है। मैं दुआ करता हूँ कि तमाम मुसलमान अपने लिए भी और अपने मुल्क हिंदुस्तान के लिए भी दुआए खैर करें कि अल्लाह ताला इस मुल्क में अमन व अमान कायम फरमाए और बदनिगाहों की बदनिगाही से हमारे मुल्क को अमन व अमान के महफूज व मामून फरमाए और इस हिंदुस्तान को दिन दुनी रात चौगन्नी अल्लाह ताला तरक्की, कामयाबी, कामरानी अता फरमाए। आमीन या रब्बल आलमीन। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। हमारी तरफ से, हमारी सुन्नी असगरी जामा मस्जिद धानेरा की पूरी कमेटी की जानिब से तमाम हिंदुस्तान वासियों को ईद उल फित्र बहुत बहुत मुबारक हो। माशाअल्लाह हर साल की तरह इस साल भी सुन्नी असगरी जामा मस्जिद धानेरा में ईद उल फित्र का त्यौहार नमाज बड़ी तस्बीह एहतसाम के साथ अदा की गई, जिसमें पुलिस प्रशासन का बहुत अच्छा सहयोग रहा। हम तमाम पुलिस प्रशासन का शुक्रिया अदा करते हैं और दुआ करते हैं कि अल्लाह पाक हमारे हिंदुस्तान को सलामत रखे, बेशुमार जो है तरक्कियाँ अता फरमाए और आपस में प्यार मोहब्बत के साथ हम तमाम हिंदुस्तान वासियों को ज़िंदगी गुजारने की तौफीक अता फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। નમાઝ પૂર્ણ થતાની સાથે જ મસ્જિદ પરિસર ઈદ મુબારકના નાદથી ગુંજી ઉઠ્યું હતું। નાના બાળકોથી લઈને વયોવૃદ્ધો સુધીના તમામ લોકો એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદ પાઠવી હતી। આ દ્રશ્યોએ સાબિત કર્યું હતું કે તહેવારો માત્ર પરંપરા નથી પણ દિલોને જોડવાનું માધ્યમ છે। ઈદની ઉજવણી માત્ર મસ્જિદ પૂરતી મર્યાદિત ન રહી પણ ધાનેરાના બજારોમાં પણ તેની રોનક જોવા મળી હતી। ઈદના દિવસે ઘરે ઘરે શીખુરમા અને મીઠાઈઓ બનાવીને મહેમાનોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। હિન્દુ બરાદરોએ પણ મુસ્લિમ મિત્રોના ઘરે જઈ તેમને ઈદની શુભકામનાઓ પાઠવી હતી, જે ધાનેરાની ગંગા જમની સંસ્કૃતિના દર્શન કરાવે છે। આજે રમજાન માસના રોઝા પૂરા થયા અને સમગ્ર ભારતમાં એક રમજાન ઈદની ઉજવણી થઈ અને ઈદની નમાઝ અદા કર્યા પછી અમે લોકો અહીંયા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું એક ભાઈચારો છે એ કાયમ રહે। અને આપણે તો જાણો છો કે ધાનેરામાં છેલ્લા કેટલાય વર્ષોથી આ ભાઈચારો હંમેશા માટે કાયમ જ છે। એના માટે અમે અહીંયા મેવાતી પરિવાર તરફથી અહીંયા ફ્રૂટ સલાડનું આયોજન કર્યું અને તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓનું મોઢું મીઠું કરાવ્યું।
પોલીસ પ્રશાસન દ્વારા પણ ઈદ નિમિત્તે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ભાઈચારો જળવાઈ રહે. ધાનેરા નગરપાલિકા અને સ્થાનિક આગેવાનોએ પણ આ તહેવારમાં સહયોગ આપીને સૌને મુબારકબાદ પાઠવી હતી. સુરેશ ગલચર, DNR ન્યૂઝ, ધાનેરા.